ઓકે સર, સ્ટાર્ટ સાહેબ. ગઈકાલ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગોંદરિયા જે જંગલ સીમ વિસ્તાર છે એ વિસ્તારની અંદર બીટગાર્ડ દ્વારા ટેલિફોન વર્ધી આવેલ કે એક 25 થી 30 વર્ષની મહિલાની લાશ પડી છે. એ આધારે ટેલિફોન વર્ધી આધારે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે જઈ ચકાસ કરતા મહિલાની લાશ મળી આવી. એ મહિલાની લાશ ઉપર એના પેટના ભાગે, હાથના ભાગે અને ગળાના ભાગે ઘા જણાઈ આવેલા. તાત્કાલિક એને ફોટોગ્રાફી કરી અને સોશિયલ મીડિયાની અંદર અને અલગ અલગ બીજા ગ્રુપોની અંદર એના ફોટા મોકલેલ. અજાણી લાશની મળી આવે તો તેની જાણ કરવી. તેની તાત્કાલિક અમારા પોલીસ ગ્રુપની અંદર પણ મૂકવામાં આવેલ. તરત ખબર પડતા કે એક હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વરસનભાઈ ભુરાભાઈ રાઠવા કે જેમની વાઈફની લાશ છે, તેઓએ જણાવ્યું કે મારી વાઈફની લાશ છે. તપાસ કરતા એમને બોલાવતા અને એમને પૂછતા કે આ ક્યાં રાત્રે ક્યાં હતી તમારી વાઈફ, એ બાબતે એને સમગ્ર ઘટના બતાવતા પોતે એમના શાળાને, જે આ કામના ફરિયાદી છે વેરસિંહભાઈ સેવલાભાઈ જાતે રાઠવા, ગામ છે નકામલી, એમના શાળા સાથે પ્રથમ ટેલિફોનિક વાતચીત થયેલી અને એ દરમિયાન તેમને કે પોતે એની પત્નીનું મર્ડર કરેલું છે એવી કબૂલાત કરેલા આધારે ગઈકાલ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 302 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ એની તપાસ ચાલુ છે. કયા કારણોસર એને હત્યા કરી? કારણોની અંદર એવું છે કે અહીંયા એક ટીઆરબીમાં એક છોકરી તારાબેન કરીને ફરજ બજાવે છે. એની સાથે છેલ્લા 1 વર્ષથી એને પ્રેમ સંબંધ છે. એના કારણે એને એની પત્નીને મારી નાખેલું કારણ છે. હત્યાના કેટલા ઘા કરવાનું, કયા હથિયારથી મારવામાં હથિયાર એના ઘા એવું છે, એમાં લગભગ 20 થી 25 જેવા ઘા માર્યા છે અને ચપ્પુ દ્વારા એના ઘા કરવામાં આવેલા છે. અન્ય કોઈ સાથે સામેલ છે? ના, હાલ તપાસ ચાલુ છે. શું કબજે લીધું છે અને આરોપીની ધરપકડ થઈ? આરોપીને ડિટેન કરવામાં આવેલ છે અને કબજે કરવાનું અત્યારે હાલ ચાલુ છે. છોટાઉદેપુરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. છોટાઉદેપુરમાં પોલીસ પતિએ પત્નીની હત્યા કરી છે. પ્રેમમાં આડખિલ્લી બનતી પત્નીની હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હથિયાર વડે પત્નીની નિર્મમ હત્યા કરાઈ છે. પત્નીના મૃતદેહને ગોંદરિયા તરફ જતા પીપળેજના જંગલમાંથી પત્નીની લાશ મળી આવી. પોલીસે વરસનભુરા રાઠવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મારું નામ ગોવિંદભાઈ નંદુ રાઠવા, લકામલી ગામ રહેવાસી. ગઈકાલે જે લાશ મળી, શું કહેશો એ બાબત? એનું બાબતમાં અમારી કીલીબેનનું લાશ વરસનભાઈ એઓ જાતે હત્યા કરીશું. મારું નામ રાઠવા ઝુંગલાભાઈ છગનભાઈ, ગામ નકામલી. જો જે આપણે કેડીબેન વરસનભાઈ એની હત્યા થઈ છે, એના પતિએ હત્યા કરી છે સાહેબ. અમારે ગામ લોકોને માનવું એવું છે, કેમ કે એ લોકોનો 3-4 વર્ષથી ત્રાસ હતો. પહેલાં એક હાથે રહેતો હતો. 2 વર્ષ પછી ભાઈ બીજી લાવેલો છે, બરાબર, બીજી પત્ની લાવેલો છે. એના ત્રાસથી આ ભાઈને ને અમારી કેડીબેન રાઠવા કરીને એને આ ભાઈ બેન બંને થઈને હત્યા કરેલ છે એવું અમારે માનવું છે. ગામ લોકોને બધાને કેવું બી છે, ઘર લોકોને બધા ઘરનાને બી ખબર છે, કેમ કે એ